આરંગલું ગાઈસ છે કે નહીં? નહીં છે હા છે પેલો આખો પથરો ડૂબી જાય તો ગેટ ખોલવાનું હતું આ ગેટ ખોલવાની બારી હોય એડવેન્ચર ગાઈસ હોય કણ હતું અહીંયા એડવેન્ચર હતું એડવેન્ચરની જગ્યાએ લઈ લીધી છે જીએ ગાડી લાવ્યો ઓહો ગાડી લઈને આવે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં બધા ઉઠી ગયા છે આપણે ઉઠી ગયા છીએ બ્રશ કરી દીધું છે ચા પીવાનો ખાલી બાકી છે તો ચલો બધાને અત્યારે સવારમાં પહેલાં આપણે કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ તો જો એ તો જો તેજલ ભાભીને તો દાંતણ કરી દે છે અને વાળે દે છે ગુડ મોર્નિંગ તો જુઓ વાળવાનું કામ ચાલુ છે અને આપણા ઉપર વાળે છે તો તેજલ ભાભી વાળે છે અને એ તો મેસ્યુ આવી જશે રાધે રાધે કરી દેડો રાધે કરો રાધે રાધે હા એમ રાધે બસ રાધે હજી રાધે બસ બસ ઓકે તો જો પપ્પાએ ઊંઘ્યા છે ગુડ મોર્નિંગ તે તો આજ તો વહેલા ઉઠ્યા હતા કાલે તે તો હળાશારે ઉઠ્યા હતા કાલે હળાશારે ઉઠ્યા હતા તો જ્યાં તો નહીં ખેતરમાં પણ તે તો એમ છેલ્લા વહેલા ઉઠો કાલ તો હળાશારે ખખડા ઉઠું છું કેટલા વાગે ઉઠો કાલ તો હળાશારે ઉઠીને તો દાંતન કરતા હતા હું કીધું વાંધો છે બહાર જવાનું તો કોઈ વહેલા ઉઠે ખેતરમાં જવું છું તો જો મમ્મી તો બેસી જાવ એકણ ચા ગાળવા માટે મમ્મી ગુડ મોર્નિંગ આદુ નાખ્યું આદુ બાદુ બધું છબ નાખ્યું છબ નાખ્યું આદુ બાદુ બધું છબ નાખ્યું છે છબ નાખ્યું એટલે તો હું કીધું તને કે આદુ નાખી અને તું તો આખી ડોલ લઈને બેસી છે દૂધની તો તાણા તો ડોલી મોય મેલી દોઈને ગમે તેમ વેળે જાય ગમે તેમ થોડું વેળાય દૂધ બગાડાય તાણ એમ તો કહું છું તે આખી ડોલ લઈને બેઠો એટલે કહું તો પહાડ મેલી છે પણ દૂધ તો માપનું જ સામો વેળાય કોઈ વધારે દૂધ ના બગાડાય અત્યારે મોંઘવારી છે ચલો પણ તો મમ્મી તો ચા બા ગાળા છે આમ આપણે થોડી વાર દૂધ ભરાવા જઈએ ચા બા પી હવે ગાય એક દોવાય હજી એક ગાય દોવાય છે તાણ હું તો હમણાં દૂધ ભરાવા હેઠતો હતો તો સા મેલવા દો છી એવું છે એમ? પણ પેલી ગાય દોઈ દે હું તો હમણાં હાલ હેઠતો હતો તાણ એક લઈને હું કીધું દોવાઈ ગયો તો જો ત્રિશુ તો એકન બેઠી છે રાધે કરો હેડો રાધે રાધે કરો હેડો રાધે કરો કરો રાધે વહેલા રાધે કરો ભાઈ રાધે રાધે કરો તો જો ત્રિશુ એ આવું ના લેવાય હા પણ રેલીને વાગ એના કરતા હારી મસ્ત હતું એ નહીં વાગે હારી જો હારી લઈ લે હા બે શું કરવા વળી એટલો તો માણસ હોય નહીં આગળ પકડ્યું પછી પાછળ નહીં પ્રકાશભાઈ તો જો પ્રકાશને બધા આવી ગયા છીએ રેલી ઊભી કરવા માટે ગઈ રેલી થોડી બીમાર પડી જશે બે હેરા નહીં ડાયરેક્ટ થઈ જશે અરે હા આ તો જોરદાર ખેંચે છે ઓ એમના એમ ખેંચી લે હોલડી એવું છે હોલડી એવું છે ખેંચી લે હોલડી એવું છે ખેંચ લે એમના એમ ઓહો બસ એટલે અધર કરી દે અધર કરી દે અધર કરી દે આપણે તો એકામાં બેહીન ખેતરમાં જઈએ છીએ ને આપણે બેસી ગયા છીએ પાછળ તો છેક પકવા આવે પકા કે જો એકન તો ફોન જોવું છે અને મમ્મી ને તો જો પપ્પા કહેવાય શું કહેવાય પક્કા ના કહેવાય પપ્પા કેવા પડે શું કહેવાય પપ્પા કે હા તો ગાઈસ ખેતરમાં પોકવા માટે આવી ગયા છે હું થેન્ક યુ એ તો હું થેન્ક યુ એ તો હું સાચી થેન્ક યુ કી તો ચલો મળીએ હવે સીધા ખેતરમાં જઈને કારણ કે જો તો આપણો ઓળ આવી ગયું છે ઓળ હાંકવાનું કામકાજ ચાલુ છે બળદે આવી ગયા છે ગાઈસ એરંડા હાળવા માટે છે કોને બૂટ લાવવાના છે અંકજી શિયા બૂટ હા ઓહો અંકજી બતાવો ખરા ગાઈસ જો બૂટ એ મેસ્યુ માટે મંગાવવાના છે પણ હજી વાર છે તો ચલો મળીએ આવું સીધા ખેતરમાં જઈને આવી ગયા છીએ ખેતરમાં આવી ગયા છીએ અને ત્યાં તો પ્રકાશને એકો સોળું છે અને આપણે જઈએ આવું પપ્પા અને મહેમાન આવ્યા છે હળવા માટે ત્યાં જઈએ છીએ તો ચલો
પપ્પા પહાણજી અળવાનું કામકાજ ચાલુ છે. એક ખેતર અળાઈ ગયું છે ગાઈસ અને બીજા ખેતરમાં હાલ ચાલુ છે. જો મસ્ત બળદેથી અળાય છે. જો ગાઈસ કેવું મસ્ત થઈ ગયું છે. જો ચારે કોર જેવું લાગે. તો આપણે જઈએ ત્યો તો જો એકન તો ઓળાકવાનું ચાલુ છે. આ સાઈડ પપ્પા આવી ગયા. જો એક ખેતર તો કાઢી નાખ્યું. શી આ મમ્મી સોળી નાખે. તો જો મમ્મી તો વેલા ચડાવે છે ઓળમાં, કારણ કે કોઈ ખપ્પો હેડ છે તો સોળીના વેલા કપાઈ છે નહીં મમ્મી? તૂટી જઈ રહ્યા તો મમ્મી સોળી આવી છે પછી વેન લેવાની તમે નહીં કોઈ આહું રે બા ઓય કન હોય છે શું કરું તાર? હા શું કરવું છે? તો જો મેશું તો કણાનું ઉભરી છે. પ્રકાશ તો પાણીનો બાટલો લઈને આવી ગયો છે અને આ સાઈડ જો ઓળાકવાનું ચાલુ. ઠંડા કુલનું લઈ લ્યો મેશું. ઠંડા કુલ એકલા રહું હા જો આપણે તો બધાને જોડજે ના કરતા નહીં ભાઈ. બગા પાડા છે આગળ પેલો મારે છે શું હેડે નહીં? હા આ ટ્રેક્ટરથી અડ્યું છે ને પેલું. હા એમાં કપ્પો હેડે છે તો જો ખાલી કેવું થઈ ગયું. એ તો રફ જેવું ટ્રેક્ટર હેડવાનું જ છે પાછું. તો હું વેલા સળી દો અરે શું લઈને આવ્યા? ઓહો હું મેળ શાક બનશે પણ તમારે ના ખવાય શાક. ખવાય ના ખવાય કોઈ ના થાય મુજે શું ના ખવાય? ખવાય ઓમ કજો એટલે ના ખવાય. મસ્ત નહીં જોજી ખવાય ના બેટા. ગાય જો જેવું છે ના ખવાય. હા હું હે ઓપરેશન વાળો ઓ આપણે તો ખવાય કે આપણે તો કોઈ 1.5 વર્ષ થઈ ગયું પણ ના ખવાય. આપણે તો કશું ઓપરેશન નહીં. આપણે તો ખવાય ના ખવાય. મમ્મીઓને વધારે ના ખવાય. આ તો આપણે બેવાનું જ ખવાય. ખાઈ પણ ઓમ વધારે ના ખવાય એમ. લે લઈ લેતા ને જકણમ આરે હોદા ગાળવી નાખો. શું કરે આ કારેંગળું રહ્યું ને હોદા ગાળવી નાખે. એ વાત સાચી. જેવા હોદા હોય ને એ ગાળવી નાખે તો પછી આપણે જ ખવાય. મમ્મીને ના ખવાય. પગમાં ફ્રેક્ચર, પપ્પાને ફ્રેક્ચર એટલે છે ને તેજલ ભાભીને ઓપરેશન એટલે છે ને આર્યું શેક નહીં આ કારેંગળું શેક નહીં સે તો જો વેકર તો ચોળીની હેગો અને કારેંગળું નહીં પ્રકાશ. કારેંગળું પ્રકાશ લાવ્યો છે પાછું. જો કારેંગળું ગાય છે કે નહીં હા છે જો ચોળીની શેગો છે કે નહીં છે અને દેશી ખેતરની પાઈ ઘરની એ લોકો ખાવાય નહીં શાક કરવા લઈ જવાય છે. ઓહો શાક કરવા લઈ જવાય છે. આ તો શાક કરવા છે એની જગ્યાએ મંડાઈ ગયા છે ખાવા. છે કે નહીં? છે કે નહીં કીધું શેવ છે કે નહીં? તો ગાય સોળીની હેગો વેણી છે, કારેંગળું વેણી છે અને મેશુને આવી ગયો છે. મેશુ છે કે નહીં? હોભળ માર વાત છે કે નહીં? છે અહીં આ રોમ રોમ કરે છે કે નહીં? છે ક્યાં છે છે એ તો હરકત અલગ જ બોલશે. છે કે નહીં? તો જો બહુ હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છે કે નહીં પ્રકાશ? ખેતરમાં બધા હેડ છે કે નહીં? છે આ ખેતર આપણું છે કે મમ્મી નહીં? છે ગાઈસ હાલ બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ઇન્સ્ટાગ્રામમાં. છે કે નહીં પણ સાચો ટ્રેન્ડ છે પાછો. છે કે નહીં એટલે ગાઈસ એમ કે છે કે નહીં છે. ઉણ અમારા ચોળી તો ખૂટાઈમાં જ નહીં ના. હા ચોળીએ નહીં ખૂટા કે કારેંગળો નહીં ખૂટું નહીં મમ્મી ભાઈ. આ એક જ સહાલ બીજો જોવા પડશે. એટલે આવ્યો છે પણ આવડો જ આ નતું સૂંટવાનું પણ સૂંટી નાખ્યું. મોટું થવા લીધું તો સારું હતું. હા ઊન તો ચોળી તો ગાઈસ ખૂટાઈમાં જ નહીં. તો આપણે ખાવ્યો ને તો આવી જજો. ખાલી થોડા દાડામાં હોય તો બેસી જાવ ને પછી પિક્ચર પૂરું થઈ જાય. હા જો મમ્મી વેણે છે હાલ તો ખોળીને વેણે છે નહીં ભાઈ. હાલ તો 2 ટાઈમ ચોળીની જ શાકભાજી બનશે. વળી અમે ઘેરે છે ચોળી છે પીળી થઈ જશે તોય શી આવે. ચોળીનો ભાવ કેટલો છે મમ્મી ખબર? 1800 રૂપિયા 2000 રૂપિયા 2200 રૂપિયા ભાવ છે ચોળીનો. ખાલી 10 દિવસ આ ખાઈ દો પછી તો મમ્મી 10 દિવસ આ ખાઈ દો પછી તે વાલોળ તુવેરના દોણો જેવી હતી. હા પ્રકાશ 10 દિવસ આ ખાઈ દો પછી તો વાલોળે આવી જાય નહીં. કાલ જોઈને આવ્યા છે ને મેરે આપણે શું વળી કાલ અમે ફાર્મ હાઉસ ની મુલાકાતે નતા ગયા. એ મુલાકાતમાં એ શું ક એડ કરવા જવાનું છે હજી જવાનું છે ગાય છે. હા હાલો તો આપણા ખેતરમાં નાખે છે પણ એમાં નાખ્યો હોય ને પછી બધું બાળી કૂટી હોય ના ચાલે.
આ પેલું એ કાપી કાપીને હોય નાખી જાય પેલા ખૂણા પર એ તો જો ધારી લાઈને કાપી જ નાખવાનું છે બધું. શું કેવું તાણે બધું આપણા ખેતરમાં નાખી જતો છે મયરંડમ. હમણાં પેલા બળધ્યામ ગોટામાં ભરાઈ જશે ખપ્પામાં. તો કાંઈ તમે પપ્પા જઈશું ઓળ આંકવા માટે નહીં પપ્પા? બધું નહીં વાટલી તો પપ્પા હેઠો આટલા સુધી થોડો આવતો હોય એમ. હા તો શેર આપણા સુધી વાટલી લીધો છે ના આપણા મોય જ નાખ્યા છે જો ઘા ગોખરું. આ તો આપણે વાઢેલો પણ હીરો આપણે શું વાઢેલો છે નહીં વાઢે શું કરી નાખું હોય જ નાખો કે આપણે એવા નહીં કણ. તો જો કાંઈ પપ્પા તો ઓળ આંકવા માટે આવી ગયા છે. જો પપ્પા ઓળ આંકે છે. તમારા પપ્પા નહીં આ તો અમારા પપ્પા છે. તમારા પપ્પા નહીં હો. તો જો પપ્પા તો ઓળ આંકે છે ગાઈસ મસ્ત મજાનું. 2 જણા આંકે છે વારા પરથી થાક ના લાગે એટલા માટે. કારણ કે ગાઈસ આ તો રેતમાં દોડવાનું હોય કે એટલે વારા પરથી આંકવા પડે. તો ચલો પપ્પા તો આંકે છે અને આપણે તો થોડી વાર ઘેર જવાનું છે. તો હાલ તો નહીં જતા હજી વાર છે પણ હાલ તો પપ્પા બળદ્યા આંકે. તો જો ગાઈસ પપ્પા તો આવું છે. આપણે ગાઈસ બળદ્યા થોડા ભળકે છે એટલે હેડતા નહીં પાછા નહીં પપ્પા કોઈ નહીં ભળકતા ને તો નહીં ભળકતા પણ પપ્પા આખજો. તો હું અહીંથી જઈએ છીએ ઘેર કારણ કે આપણો અત્યારે જવાન છે લોકાચાર બાપસર જવાન છે નહીં પ્રકાર બાપસર જવાન છે કે મને નહીં ખબર ભાઈ. મમ્મી પૂછી લી આપણને તો ખબર નહીં લગભગ બાપસર જ જવાન છે. તો જો મમ્મી તો એકન મેશું ઓ તડકા ઊંઘાડે મમ્મી મેશું. હા મમ્મી આ તો તડકા ઊંઘાડે છે. મમ્મી લોકાચાર શું કન જવાન છે? બાપસર જવાન છે. તો ગાઈસ બાપસર લોકાચાર જવાન છે. આ તો ના ઊંઘ હા મોમાની ટાઈમ મળશે તો જતા આવશે નહીં મમ્મી? ટાઈમ તો મળે જ કે ટાઈમ જવું જ પડે ને શું જવું પડે વિડિયો ઉતારીને આવજો મોમાની કન. તો ચલો હવે ઘેર જઈએ છે. 12મું છે ફટ લઈને તો હેડસી ના ફટ લઈને તો નહીં હેડ જતા વધુ નહીં મોમાની કન. તો ચલો આપણે હવે ઘેર જઈએ છીએ અને મોમાના ઈકણે જતા આવશું અને લોકાચાર બાપસર જવાન છે તો ત્યાં જતા આવશું. મોમાન બાઈક પડી હોય ને તો ઈ થઈને પેલું પાણી સરતો આવજે ડેમ જોવા એ તો મોમાને ફોન કરી લેવા આવશે બાઈક લઈને ઘેર આવે તો ચોકન લેવા આવજે ઈકણ. અમી તો જો સંગીતા ભાભીએ પોટલું ઉપાડી લીધું છે વાટમાંથી પોટલું કર્યું હતું કાલે હતા ઈકણથી અને આપણે ઘેર જતા હતા. તો ચલો ગાઈસ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. આપણે હવે જઈએ છીએ બાપસર લોકાચાર. તો આપણે જઈએ છીએ પપ્પાને ખેતરમાં અને બા તો જો હવે કંઈ શાકભાજી કાપી નાખી છે નહીં બા? હવે શાકભાજી કાપીને હા તાર બાનો પહાડ બેહી અને બોલાવજે સારું અને અમથાજીને બોલાવજે સારું અને છોકરાને પૈસા સીધા કરી નાખજે સારું અને 10 રૂપિયા વાળાના દેજો. કશો વાંધો નહીં. તો ચલો ગાઈસ આપણે હવે નીકળીએ છીએ. તો ગાડી આવી જઈએ હા તો એ બધા ભેગા થશી અને ગાડી આવશે તો બધા ગાડીમાં જઈએ. તો ચલો હવે મળશું ગાઈસ આપણે સીધા બાપસર જઈને. તો ચલો નીકળી જઈએ ફટોફટ. તો આપણે નીકળી ગયા છીએ બાપસર. કારણે આપણે ઉપર જઈ ગયા છીએ. ચલો હવે મળશું આપણે સીધા બાપસર જઈને મળીએ વચ્ચે ધરો ડેમ આવે છે તો બતાવશું ગાઈસ. તો ગાઈસ આપણે ધરો ડેમ ઉપર થઈ અત્યારે જઈ રહ્યા છીએ લોકાચાર બાપસર. તો જો આ ડેમનો અંદરનો વ્યૂ છે. જો આ વિસલ વાગે જ્યારે ગેટ ખોલવાનો હોય 3 વાગે તો આ અંદરનો વિસ્તાર છે. વધારે પાણી થાય એટલે પેલો આખો પથરો ડૂબી જાય વિસ્તાર છે. અને આ સાઈડ દેખાય એ જે પાણી ગેટ ખોલવામાં આવશે ને એ વિસ્તાર છે તો આ દેખાય. તો આપણે ડેમ ઉપર થઈ અને બાપસર જઈ રહ્યા છીએ લોકાચાર. સેવા ગેટ મૂકેલા ઉપર ગાઈડ આપણે પહોંચી જઈએ બાપસર. બાપસર જઈને આવીએ બરોબર છે. તો ચલો નીકળીએ બરોબર ગાડીમાં છીએ ગાઈડ આપણે પણ તમને બતાવું તો વ્યૂ ધરો ડેમ. ડેમનો વિસ્તાર પટી ગયો. આ બાઇક તો હોય તો સીધા મળે જતા રહીએ કે વોક થાય તો. જોવા ગઈ જાય છે બાપસરની કેનાલ. આ કેનાલ આપણે છેક જવાનું છે બાપસર. આ બાપસરની કેનાલ છે અને આ વડાલી વાળો હાઈવે.
અમે તો આવીને ઊભા થઈ ગયા છે વતન તો જો ગમમાંથી એ ગાડી આવી હતી તો બધા ઉતર્યું છે તો બધા ગાડી જવું તો ચલો જઈએ. તો જો કઈ દોકન તો શીરો મગ અને ભાત લઈ લીધા છે. તો આપણે તો પહેલાં તો એ ગાઈ 12મું છે તો પહેલાં તો ખાઈ લઈએ. ખાઈ અને પછી આપણે પાછા વ્લોગમાં મળીએ. તો ચલો ફટોફટ આપણું ખાઈ લઈએ ગાઈ. તો ચલો. તો જો ગાઈ આ તળાવ છે બાપસરનું. આપણે આવી ગયા છીએ વખત તળાવ જોવા માટે. તો જો પાણી જોઈએ. એટલે તો કઈ ડાયરેક્ટ આવી જાય ડાયરેક્ટ આપણને પીવાનું કમમાં આવે છે આ તો બનતું કઈ રીતે છે ને જો કાંઈ રકમ કમળ છે વિજય. જો આ કમળ જોઈએ. જો આ ડણકી રે જૂના જમાના પહેલાંની જો તળાવ શું લાગે. તો મમ્મા નહીં પણ આવ્યા હતા તો બેઠા હતા તો આપણે તો ઘેર જવાનું થોડી વાર. ચાલો આપણે નીકળી એવું ઘેર બેઠા છીએ. દાદા જીએ મેં હા જીએ ગાડી લાવ્યો ઓહો ગાડી લઈને આવ્યા. શું મંગળમાં કરે કોઈ ના તો ઘેર તો કાંઈ જો છોકરા તો કંઈ ટીવી જોવું તો આપણે તો બાપસરથી ડેમ જોવા માટે આવ્યા તો જુઓ તો જો ડેમનું પાણી આટલા જ છે. જો હવે ધરો ડેમ આખો કેવું દેખાય આખો ફૂલે ફૂલે ચારેક કોર પાણી જ પાણી દેખાય છે ને એટલો પેકો પેક છે. જો કેટલો ભરેલો જ નહીં. એડવેન્ચર ગાઈઝ હોય કણ હતું અહીંયા એડવેન્ચર હતું. એડવેન્ચરની જગ્યાએ લઈ લીધી છે પાણી. પાણી તો બધું લઈ લે. એડવેન્ચર ના મેલો કશું ના મેલો. તો ભાઈ પાણી એટલું દેખાય જાય નજર જ નહીં પકડ તમારી. તો જોઈ લીધું છે આપણે ડેમના ઉપર થઈને આવ્યા હતા તો પણ અહીંયા બાપસર જોવા માટે આવ્યા હતા. ચેકપોસ્ટ બધું હું કીધું આપણને કીધું શું તો આપણે તો જોવા માટે આવ્યા હતા. જોઈ લીધું ગાઈસ તમારા માટે સ્પેશિયલ ઉપર આવ્યા હતા તમને બતાવવા માટે. તો જઈએ છીએ આપણે ઘેર જવાનું છે તો ગાડીમાં બધો ભેગો થયો ને તાણે ઘેર જવાનો ટાઈમ મળશે કારણ કે હજી જલ્દી આવ નહીં બધો ભેગો ના થાય ગાડી. તો ચલો મળીએ આવી સીધા ગાડી પાસે. તો જો ગાઈઝ આપણે તો વળતા થઈ ગયા છીએ ઘેર અને હવે ડેમનો જે દેખાય ને ગાઈઝ આજે એ ગેટ છે. જો આ 1 2 3 એ બધા ગેટ છે. તો ચલો આપણે તો વળતા થઈ ગયા છીએ ગાઈઝ. તો ફટોફટ આપણે જતા રહીશું ઘેર. તો ચલો ઘેર જઈને જ મળશું ગાઈઝ. બજાર થઈને આપણે ઘેર આવી ગયા છીએ અને આવતાય મજા આવી હતી જતાય મજા આવી. અને સર આપણે 3 ધરો ડેમ બતાવ્યો. બીજી વખત પણ બતાવ્યો. પહેલાં જતો બતાવ્યો આવતો બતાવ્યો. તો ચલો તો ઘેર જતા રહીએ ફટોફટ. તો ઘેર આવી ગયા છીએ ને તો એકન તો મેશું અને ત્રીસું 2 જણો તો દોડ કરે છે અને 2 જણો રમ મારે છે. તો જો એકન તો સૃષ્ટિ તો સ્કૂલમાંથી આવી હતી ને સૃષ્ટિ અને એવું કરા તોડી નાખી હરકું કરી દે. ઓહ ખુશ થઈ ગયા વગાડજે તીશું વગાડો પીપોળું વગાડો વગાડજે તું વગાડ વગાડો વગાડો. શરમાઈ ગયો અને ફોન લઈને બેઠો તો જો તો ખરો પીપોળ કેવો વગાડે વગાડી તો શેમ રાખી છે. જો આયા આ તો જો ભય વેરી વેરી ખાવા બેઠે ભય વેરી વેરી ખાવા બેઠે મામ 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 એક જ સિવાય એ તો એક જ હાલે બીજું હાલો વધારે ના હાલે ને મેં શું પૂછી હું એકલો થોડો ઉપડે એક તો મમ્મી આ મમ્મી ઉપડા કે 2 જણા ઉપડે એકલો તો ના ઉપડે એવું. અમારે નાવાનું જ છે. હા પછી મમ્મી હારું મને ઉપડે જાય શું કાં નાખવાનું છે કે હા ગાયનું છે બેહવાનું બધાનું ભેગું એટલે ઉપડે ધ્યાન ના. તો ચલો ગાઈસ પોટલું ઉપાડી નાખી દઈએ. આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો ચલો બધા હું કરું છું છીએ ચાવા મૂક્યો છે તો જો ચાવા મૂકી દીધો છે. તો ચા મૂક્યો છે ચા બા પીએ ગાઈસ પહેલાં
તો જો ગાય તેજલ ભાભી તો બેહી ગયો છે રોટલા કરવા માટે નહીં ચા આમાં ખાવા માટે રોટલા નતા એ તેજલ ભાભી રોટલા કરવા માટે બેહી ગયો છે અગંડ જો હા હું થયું રોટલા કરવા પણ ભૂખ લાગી હજી ગાય દોવાની બાકી લે તો જો આ સાઈડ રોટલા થઈ છે આ સાઈડ સૃષ્ટિએ ચા પીવો છે મમ્મીએ બેસી છે ચા પીવા માટે લાઈટ મગ એકલા જ લાવવાના છે હા મગ આપણે તો દૂધ ભરાવા માટે જઈએ છીએ આવું દૂધ ભરાવા ગાયો બાયો દોઈ નાખીએ હું કાપ હા તો જો તેજલ ભાભી તો ગાયો બાયો દોઈ નાખીશ આવું ખોણ પણ મૂકી પપ્પાને જો છે તાર શેમ તો પપ્પાને તો ગમવા જશે કોકની ખબર લેવા માટે તો ચલો આપણે તો દૂધ ભરાવા માટે જઈએ છીએ અને દીવાય ભરવાના તો ચલો તો જો ખાવા માટે બેસી ગયો છું મમ્મી પપ્પા અને પ્રકાશ અને આપણે બેસી ગયા છીએ ગાઈસ તો મસ્ત મજાનું મગનું શાક બનાવીશું તું બનાવી છે ને તાન મમ્મી તું કારીગર હતી મમ્મી મગ તું પ્રકાશ કારીગર હતો તાન અને તું તો હમણાં મગ લઈને નતો ફરતો તાન કોરા ખવડાવી દીધા બધા કોરા થોડા પડ્યા નહીં તો પ્રકાશને તો છોકરોની મગ ખવડાવી દીધા છે અને પ્રકાશે ખાવા માટે બેસી ગયો આ છે તારે એકલાને છાશ અને મારે નહીં એટલે આટલી તારે એકલા મારા નાખે તો કોમ બનાવ હું પીવું હા શેમ મને શું થાય પપ્પા કે આપણે ના પીવાની હોય પીવાય તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ચલો ગાઈસ આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં